તો અમદાવાદમાં એર ઇન્ડિયાનું વિમાન તૂટી પડ્યું છે અને તે વિસ્તાર રહેણાંક વિસ્તાર હોવાથી ખૂબ મોટી જાનહાનિ થઈ છે. વિમાન જ્યાં તૂટી પડ્યું ત્યાં અમદાવાદની સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોની હોસ્ટેલ હતી અને એ જ જગ્યાએ સ્ટાફ ક્વાર્ટર્સ પણ છે. તો આ વિસ્તાર લોકોની ભીડવાળો હોવાથી વધારે મોટી જાનહાનિ થઈ છે. વિમાન ખૂબ મોટું હોવાથી બીજે મેડિકલ કોલેજના સ્ટાફ ક્વાર્ટર્સ પર આ પડ્યું વિમાન. સાથે બાજુમાં અડીને આવેલી બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની ઇમારત પણ ભોગ બની અને સિવિલ હોસ્પિટલમાં ચાની કીટલી ચલાવતા 2 લોકો પણ ઘાયલ થયાના સમાચાર છે. એર ઇન્ડિયાનું વિમાન લંડન જતું હતું અને તેમાં 242 મુસાફરો સવાર હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા હોવાની જાણકારી સામે આવી છે. તો વિમાન દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના ઘરનો આધાર ગુમાવ્યો છે. વિમાન ઉડ્યું એ પછી તરત જ ફરીથી નીચે આવી અને તૂટી પડ્યું હોવાનો વિડીયો પણ સામે આવ્યો છે, જે અમે આપને વિડીયો બતાવી રહ્યા છે. આ દર્દનાક વિડીયો છે, કારણ કે તમામ જે મુસાફરો અંદર હતા એ મુસાફરોએ વિચાર્યું પણ નહીં હોય કે આવું કંઈ પણ અચાનક થશે, કારણ કે વિમાન ઉડ્યું ત્યારે જે ઘણા મુસાફરો છે તે અંદર બેસી વિડીયો પણ બનાવી રહ્યા હતા. મિત્તલ, જે કોઈને વિચારવાનો સમય જ નથી મળ્યો અને આપ જો કે જ્યારે આ પ્રકારનો બ્લાસ્ટ થાય ત્યારે કોઈનો ચહેરો પણ સામે ના આવે એ પ્રકારના ભયાનક, કારણ કે તમે બળી ગયા છો તો શું થાય, તમારું શરીર આખું ખતમ થઈ જાય અને આ પ્રકારે કોઈ ઓળખી ન શકે, એટલા માટે ડીએનએ પણ થશે. પણ આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું. જેવી એરપોર્ટની દિવાલ ઓરંગે છે ત્યાં જ આ વિમાનમાં